તો ખેડા જિલ્લાના ચકલાસી ગામમાં નવનિર્મિત શ્રી સંતરામ મંદિરનો ભવ્ય શુભારંભ પાદુકા અને અખંડ જ્યોત સાથે કરવામાં આવ્યો। નડિયાદ ગાદીના આ નૂતન મંદિરના પ્રારંભ પ્રસંગે સમગ્ર ગુજરાત તેમજ વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા। શુભારંભ પ્રસંગે ચકલાસી ગામના જૂના મંદિરથી શોભાયાત્રા નીકળી અને વિધિવત રીતે નૂતન મંદિરમાં પ્રવેશ કરવામાં આવ્યો। આ પ્રસંગે 5 દિવસીય ધાર્મિક કાર્યક્રમો અને અનુષ્ઠાનોનું પણ આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમોમાં વિષ્ણુ મહાયાંગ, શિખર પ્રતિષ્ઠા, વાસ્તુ પૂજન, યોગીરાજ સંતરામ માનસ કથા તેમજ ડાયરા, ગરબા અને ભક્તિ વંદના જેવા વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે વિશેષતા એ છે કે આ પ્રસંગે વિશ્વના અનેક દેશોમાંથી એનઆરઆઈ ભક્તો પરિવાર સાથે ચકલાસી આવી પહોંચ્યા છે। ત્યારે વિદેશમાં રહેતા હોવા છતાં જય મહારાજ પ્રત્યેની અડગ શ્રદ્ધા દર્શાવતા અનેક પરિવારો પોતાના કામકાજમાંથી સમય કાઢીને આ ભવ્ય પ્રસંગમાં ભાગ લઈ રહ્યા છે। નૂતન મંદિરના શુભારંભ પ્રસંગે ચકલાસી ગામમાં ધાર્મિક ઉત્સવનો માહોલ સર્જાયો છે। ત્યારે શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અહીંથી ચકલાસીથી ચાલીને નડિયાદ ગયા હતા જ્યોત લેવા, ધજા લેવા, અને આજે આખા ગામમાં નગર યાત્રા છે। જ્યોત લઈને બધા ગામમાં બધા ફરીએ ફરવાનું છે। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ, વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા, પ્રેરણા અને વિશેષ અનુકંપાથી ચકલાસી શ્રી સંતરામ મંદિર નવનિર્માણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી શરૂ થઈ ગયો જ છે। અને આજથી જે પ્રસંગ શરૂ થવા જઈ રહ્યો છે એ વાલાભાઈની ખડકીની અંદર 2011ની અંદર જે જૂનું મંદિર છે ત્યાંથી અત્યારે નવા મંદિરે શોભાયાત્રા જવા માટે તૈયાર છે। સૌ સંતો, મહંતો અને ભક્તોના ઉત્સાહ, આનંદ અને સૌની આસ્થા અને શ્રદ્ધા ખૂબ અપાર છે સંતરામ મહારાજ પ્રત્યે। અને એ શોભાયાત્રાની અંદર આખા ગુજરાતભરમાંથી સંતો ઉપસ્થિત છે। સર્વે સંતોનો સ્નેહ, પ્રેમ અને ગામની એકતાને અખંડિતતા રહે એ જ અભિલાષા સાથે આ શોભાયાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે આપ 6 દિવસનો પ્રોગ્રામ છે અને અમે લોકો ઓલરેડી કાલે મંદિરે ચાલીને સંતરામ નડિયાદ મંદિર ગયેલા હતા અને બીજા 5 દિવસ ધેર ઇઝ અ બિગ ઇવેન્ટ જેમાં અમે લોકો લાઈક મોટો યજ્ઞ ને બધું કરવાના છીએ। કેટલા દિવસનો કાર્યક્રમ એ 6 દિવસનો પ્રોગ્રામ છે અને 6 દિવસમાં એક દિવસ અમે લોકો ચાલીને ગયા હતા। હવે બીજા દિવસે આજે શોભાયાત્રા છે અને બાકીના 3 દિવસ હવન